વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને વિદ્યાર્થી મિત્રો, તમારી માટે ખાસ 9મા ધોરણની વાર્ષિક પરીક્ષા માટે ખાસ આપણા લાવ્યા છીએ તમારી માટે સફળતાનો શંખનાદ. જી હા વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા સ્પેશિયલ તમારી માટે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રો રજૂ કરવામાં આવ્યા છે, સેટ કરવામાં આવ્યા છે, જેનું આજે આપણે પેપર નંબર 1 નું સોલ્યુશન મેળવવાનું છે. તો ચાલો વિના કોઈ વિલંબે જે છે કરીએ શરૂઆત. આજે આપણે ભણીશું આપણા સફળતાના શંખનાદ પેપર સેટની અંદર પ્રશ્નપત્ર નંબર 1, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણે ઇંગ્લિશનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ આપણી બંને ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા બંને ચેનલ મર્જ થઈ ચૂકી છે. અને તમારી માટે બ્રોકન ટુ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, જી હા, તમારા બ્રોકન ઇંગ્લિશને સ્પોકન ઇંગ્લિશમાં કન્વર્ટ કરતો સરસ મજાનો ડિઝાઇન કરેલો કોર્સ જે છે લઈને આવી છે. આપણી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયાને સબસ્ક્રાઇબ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને કોર્સ લગતી તમારે કોઈ પણ માહિતી જોતી હોય, આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. અને ગુજરાતમાં સૌ પ્રથમવાર, જી હા, એક ફ્લુએન્સી સાથે, કન્સિસ્ટન્સી સાથે તમારી માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર કોર્સ લોન્ચ થયો છે, ધ સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ કોર્સ, જેમાં તમારા બ્રોકન ઇંગ્લિશને તમારું સ્પોકન ઇંગ્લિશ બનાવવામાં આવશે. ઓકે, તો વધુ માહિતી માટે આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા પર વિડીયોઝ છે જ. આપણી ચેનલ પર જે છે યુટ્યુબ ઉપર જે છે લાઈવ સ્ટ્રીમિંગ આવેલા છે, એને તમે જોઈ શકો છો અને માણી શકો છો. તો ચાલો કરીએ શરૂઆત સફળતાના શંખનાદ આપણા પેપરની. સેક્શન એ, પહેલો વિભાગ. શું કહે છે પહેલો વિભાગ? કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કે પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપવાના છે. 12 માર્ક્સનો પ્રશ્ન છે. સૌથી પહેલું કામ શું? પેરેગ્રાફનું સરખું વાંચન થઈ જવું જોઈએ. ડોક્ટર શર્મા કહે છે કે મોસ્ટ ઓફ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ સાઇડવેઝ ઓનલી. કે મોટા ભાગના લોકો બ્રશને ખાલી આમ સાઈડમાં આમ ફેરવીને જે છે બ્રશ કરે છે. બટ ધ રાઇટ વે, પણ સાચો રસ્તો છે, ટુ મૂવ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. સાચો રસ્તો છે બ્રશને ઉપર નીચે ફેરવવાનો. સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બીટ્સ ઓફ ધ ફૂડ બિટવીન ધ ટીથ. એના કારણે જે છે ખોરાકના નાના નાના કણો જે દાંતની વચ્ચે હલવાઈ ગયા છે ને એને દૂર કરી નાખશે. The gum line should also be brushed with gentle strokes. જે ગમ લાઈન છે એને પણ બ્રશ કરવાની. અને નોટ ઓનલી ધીસ, ખાલી એટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી ટાઈમ યુ ઈટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ કે ચોકલેટ ખાઓ ત્યારે દર વખતે જે છે તમારે તમારું મોઢું સાફ કરવાનું. પહેલો સવાલ, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ? કે બ્રશિંગ ધ ટીથનો એટલે કે દાંત સાફ કરવાનો સાચો રસ્તો શું છે, રાઇટ વે શું છે? The right way of brushing the teeth is to move brush upwards and downwards. કે બ્રશને જે છે ઉપર નીચે કરીને તમે જે છે સાચી રીતે બ્રશ સાફ કરી શકો છો, દાંત સાફ કરી શકો છો. બીજું છે, હાઉ શુડ ગમ લાઇન બી બ્રશ્ડ? ગમ લાઇન કેવી રીતે સાફ થવી જોઈએ? જો અહીં જવાબ છે. ક્યાં છે જવાબ? ગમ લાઇન, ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. બેઠો જવાબ લખી શકો છો, ઓલ્સો લખવાની જરૂર નથી, લખાઈ ગયો, જોઈ લો છે. ચલો આગળ વધીએ. બીજો પ્રશ્ન, ક્વીન ઉદયમતી. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન, constructed this vow between 1022 and 10638 AD. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. King Bhimdev I belonged to Solanki dynasty of Anhilwad Patan. After his death, એટલે કે એની મૃત્યુ પછી જેની રાણી હતી ઉદયમતી, took the project of solving the problem of water scarcity faced by people of Patan. કે જે પાટણના લોકો આ જે પાણીની અછતનો સામનો કરતા હતા ને એનો એને નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો. પણ અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, ખરાબ નસીબની વાત એ છે કે ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લીટેશન ઓફ ધ સ્ટ્રક્ચર. બાંધકામ પૂરું થાય ની પહેલા ક્વીન પણ ઉકલી ગયા. In the world of architecture, આ બાંધકામની દુનિયામાં, her beautiful idea has received immense appreciation. આ સુંદર વિચારને બહુ જ સારી એવી સરાહના આપવામાં આવી. ચલો પહેલો સવાલ, ટુ વિચ ડાયનેસ્ટી કિંગ ભીમદેવ વન બિલોંગ? કે કઈ ડાયનેસ્ટીને કિંગ ભીમદેવ વન બિલોંગ કરતા હતા? તો કઈ ડાયનેસ્ટીને? સોલંકી ડાયનેસ્ટીને. તો લખીશું જવાબ, કિંગ ભીમદેવ વન બિલોંગડ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી. બીજો સવાલ, who constructed the vow? કે કોણે વાવનું બાંધકામ કરાવ્યું હતું? કોણે કરાવ્યું હતું? તો આફ્ટર કિંગ્સ ડેથ, રાજાની મૃત્યુ પછી રાણીએ
રાણી ઉદયમતીએ જે છે વાવનું બાંધકામ કરાવ્યું હતું. ધ વાવ વોઝ કન્સ્ટ્રક્ટેડ બાય ક્વીન ઉદયમતી. ઓકે, ચાલો આગળનો પેરેગ્રાફ. વેન આઈ વોઝ ઇન કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દહેરા, કે હું મારું સમર વેકેશન દહેરામાં ગુજારતો. એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ, મારા દાદીના ઘરે. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન ધ મે, કે હું દિલ્હીના મેદાનોને જે છે મે મહિનાની શરૂઆતમાં છોડી દેતો. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને જુલાઈના અંત તરફ અંત સમયમાં હું આવતો. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દહેરા. દહેરાથી 50 કિલોમીટર દૂર દેવલી આવેલું છે. ઇટ વોઝ ધ બોર્ડર ઓફ હેવી જંગલ્સ ઓફ ધ ઇન્ડિયન તરાઈ, ભારતીય તરાઈના ગાઢ જંગલોના કિનારા ઉપર આવેલું છે. પેલો સવાલ, વેર ડીડ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન, કે આ લેખક જે છે પોતાનું સમર વેકેશન ક્યાં ગુજારે છે? ક્યાં ગુજારે છે? ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન ઇન દહેરા, દહેરામાં ગુજારે છે. એટ હિઝ ગ્રાન્ડ મધર્સ પ્લેસ, પોતાના દાદીના ઘરે. વેન વુડ ઓથર ગો ટુ દહેરા એન્ડ રિટર્ન ફ્રોમ ધેર, કે વેન એટલે કે ક્યારે, ઓથર ગો ટુ દહેરા, લેખક દહેરા જતા અને ત્યાંથી રિટર્ન આવતા. ક્યારે જતા ને ક્યારે પાછા આવતા? જો ક્યાં જતા, ક્યારે જતા, તો મે મહિનામાં જતા અને જુલાઈ મહિનામાં રિટર્ન આવી જતા. મે માં જાય, જુલાઈમાં આવી જાય. લખીશું ધ ઓથર વુડ ગો ટુ દહેરા અર્લી ઇન મે એન્ડ રિટર્ન ઇન લેટ ઇન જુલાઈ. મે મહિનાના શરૂઆતમાં જાય અને લેટ જુલાઈના એન્ડમાં જે છે પાછા આવી જાય. પછીનો પેરેગ્રાફ. રેશમા, રેશમા કુડ નોટ પ્લે, બિચારી રેશમા રમી ન શકતી. She could just sit in her wheelchair, ખાલી પોતાની વ્હીલચેરમાં બેસી શકતી. and watch the life outside from her balcony, બાલ્કનીમાં જે બહારની દુનિયા હતી એને જોયા કરતી. She was 14 years old, 14 વર્ષની હતી. and spastic, અને અપંગ હતી. A spastic is a person who has no control over his leg or hands and from birth. સ્પેટિક એક એવા પ્રકારના માણસો છે કે જેને જન્મથી એના હાથ પગ ઉપર કંટ્રોલ ન હોય. પહેલો સવાલ, who is called સ્પેટિક? સ્પેટિક કોને કહેવાય? જો લાઈન છે, જવાબ બેઠો છે, કોઈ પ્રકારના ચેન્જીસની જરૂર નથી. હે ને? બીજો જવાબ, હાઉ ઓલ્ડ વોઝ રેશમા, રેશમા કેટલા વર્ષની હતી? ચાલો ભાઈ, આની વારી તમારી. હો ભાઈ, હા, આપણે 7 સવાલના જવાબ મેં તમને સોલ્વ કરાવ્યા. 8મો જવાબ તમારે મને સોલ્વ કરીને કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. ચાલો ફટાફટ મને જણાવો, હાઉ ઓલ્ડ વોઝ રેશમા, રેશમાની ઉંમર શું હતી? ચલો એ સમયમાં હું જે છે હાઇડ્રેટ થઈ જાઉં. ડિહાઇડ્રેશનથી બચવાનો સૌથી બેસ્ટ રસ્તો છે શું? ડ્રિંક વોટર. થઈ ગયો? ઓકે, કમેન્ટ ડન, વેરી ગુડ. હાઉ ઓલ્ડ વોઝ રેશમા, તો રેશમા કેટલા વર્ષની હતી? આપણને લખ્યું જ છે જો અહીંયા, શી વોઝ 14 યર્સ ઓલ્ડ. બરોબર, તો શી ની જગ્યાએ હું લખ નાખવાનું? નામ લખ નાખવાનું કે રેશમા વોઝ 14 યર્સ ઓલ્ડ. સિમ્પલ. ચલો આગળ. ધ વેદાસ સાઇન અબાઉટ વનનેસ ઓફ મેન એન્ડ નેચર, કે વેદો જે છે એ માણસ અને પ્રકૃતિની સંગઠનની એકતાની વાત કરે છે. ધ આઈડિયા એક્સપ્રેસ ઇન ધ એન્શિયન્ટ ટેક્સ હેવ યુનિવર્સલ વેલ્યુ, કે જે ભૂતકાળના સમયમાં આપણને જે ટેક્સિસ છે, ભૂતકાળના વેદો છે, એમાં જે આઈડિયા આપણને આપ્યો છે, જે વિચાર આપ્યો છે, એની બહુ જ વૈશ્વિક સ્તરે વેલ્યુ છે. વી હેવ ઓલવેઝ ટ્રાઇડ ટુ પ્રિઝર્વેશન એન્ડ પ્રોસ્પરિટી, આપણે હંમેશા સંવર્ધન અને સંવર્ધનનો વિકાસ કર્યો, એનો જ તે પ્રયત્ન કર્યો છે. ઓફ ઓલ ધ સ્પીસીસ ઇન્ક્લુડિંગ મેનકાઇન્ડ ઓન ધીસ અર્થ, બધી જ પ્રજાતિ, માણસ સહિત બધી જ પ્રજાતિનો જે છે આપણે હંમેશા વિકસવાનો પ્રયત્ન કર્યો છે. પહેલો સવાલ છે, વોટ ડુ વેદાસ ટોક અબાઉટ, કે વેદો શેની વાત કરે છે? શેની વાત કરે છે? જો પહેલી લાઈન જ છે કે ધ વેદાસ ટોક અબાઉટ ધ વનનેસ ઓફ મેન એન્ડ નેચર. બીજો સવાલ છે, ધ આઈડિયા એક્સપ્રેસ ઇન ધ એન્શિયન્ટ ટેક્સ હેવ ડોટ 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 ડોટ, અધૂરું વાક્ય છે ને અધૂરું વાક્ય આપણે પૂરું કરવાનું છે ને કઈ રીતે પૂરું કરશું? હેવ યુનિવર્સલ વેલ્યુ, એની યુનિવર્સલ વેલ્યુ છે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ. Thereafter, renowned mountaineers, trekkers and botanists started pouring in, કે બહુ પ્રખ્યાત એવા માઉન્ટેનર્સ છે, ટ્રેકર્સ છે, બોટનિસ્ટ છે, એમાં આવવા માંડ્યા. Writers and poets have written essays, લેખકોએ અને કવિઓએ જે છે નિબંધો લખ્યા છે, ટ્રાવેલોગ્સ લખ્યા છે, પોયમ્સ લખ્યા છે. In unchanging beauty of this place, આની સુંદરતામાં. This valley was declared as a national park in 1982. 1982માં આને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો અને 1988માં ઇટ વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જે છે સ્થાન આપવામાં આવ્યું. પહેલો સવાલ, who started visiting the valley of flowers, કે કોણે જે છે વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત લીધી? કોણે સ્ટાર્ટ કર્યું?
renowned mountaineers, trekkers and botanists started visiting the valley of flowers. પછી છે when was the valley declared the national park? કે ક્યારે આ વેલીને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવી? ક્યારે જાહેર કરવામાં આવી? 1982, 1982. The valley was declared a national park in 1982. 1982 માં જે છે એને નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવી છે. ચાલો આગળ. વાક્યો સાચા છે કે ખોટા એ લખવાના છે, ટ્રુ ઓર ફોલ્સ. હે ને? તો ચાલો લખીએ. પહેલું, ફિમેલ ચિત્તા gives birth 8 to 10 cubs. કે ફિમેલ ચિત્તા 8 થી 10 બચ્ચાને જન્મ આપે. હે નહીં, એટલા બધા નહીં. કેટલા આવે? 2 to 4, 2 થી 4. એટલે વાક્ય ખોટું, ફોલ્સ આવશે. 14મું છે પંડિત વિશ્વા મોહન ભટ્ટ વોન ધ ગ્રેમી એવોર્ડ. એને ગ્રેમી એવોર્ડ મળેલો છે. યસ, સાચી વાત છે. ચાંદની એસ્કેપ્ડ થ્રુ આઉટ ધ ડોર. કે ચાંદની દરવાજેથી ભાગી ગઈ. ચાંદની ભાગી ગઈ વાત સાચી છે, પણ દરવાજેથી નહીં. ક્યાંથી ભાગી ગઈ હતી? ઇટ વોઝ અ વિન્ડો. બારી હતી. એટલે આ વાક્ય ખોટું આવશે, ફોલ્સ આવશે. 16માની વારી તમારી છે કે રાની કી વાવ હેઝ બીકમ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન મહારાષ્ટ્ર. કે રાની કી વાવ એ બહુ જ પ્રખ્યાત જગ્યા છે વિઝિટ કરવા માટે મહારાષ્ટ્રમાં. ચાલો બોલો, ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? ચાલો તમારે મને જણાવવાનું છે, ફટાફટ જણાવો. ચાલો, ટ્રુ આવશે કે ફોલ્સ? હા સર, ગુજરાત આવશે. યસ યસ, વેરી ગુડ. જવાબ આવશે ફોલ્સ. મહારાષ્ટ્રની જગ્યાએ શું આવશે? અહીંયા ગુજરાત. તો અહીંયા પહેલો સેક્શન વિદ્યાર્થી મિત્રો આપણો પૂરો થઈ ગયો છે. વેલકમ ટુ સેક્શન બી. સેક્શન બી માં સ્વાગત છે. અને પહેલો પ્રશ્ન શું? રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એની અંદર આપણને સ્ટાન્ઝા આપેલા છે, પોયમના સ્ટાન્ઝા આપેલા છે, એના આધારે સવાલના જવાબ. યુ કેન સી ધેટ. river headlong river down your dash into the sea. નદી નદી હેડલોંગ નદી, તમારા પ્રવાહને તમે જે છે છેલ્લે દરિયામાં ભેળવો છો. See that the hath never sounded, see that sail hath never rounded. કે દરિયો એક એવી જગ્યા કે જેની ઊંડાઈ કોઈ માપી શકી નથી. દરિયો એવી જગ્યા કે જ્યાંથી કોઈ પાછું આવ્યું નથી. લાઈક એટર્નિટી, જાણે કે અનંત હોય એની જેમ છે. એની ઊંડાઈ પણ એટલી છે, એની લંબાઈ પણ એટલી છે, જાણે કે અનંત જ છે, એના પછી કાંઈ છે જ નહીં, એના જેવો દરિયો છે. સવાલ છે પહેલો, રાઇટ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્ઝા. રાઇમિંગ વર્ડ લખવાના છે. સિમ્પલ, બહુ સરળ છે. રિવર, નેવર, સી, એટર્નિટી. કે સાઉન્ડેડ, રાઉન્ડેડ જે છે પણ જવાબ યોગ્ય છે. સી એટર્નિટી નહીં આવે. શું આવશે? સાઉન્ડેડ અને રાઉન્ડેડ. ત્યારબાદ when does river dash into. where એટલે ક્યાં. આ દરિયામાં, સોરી, આ નદી જે છે ક્યાં ભળે છે? ક્યાં ભળે છે? જવાબ બોલાઈ ગયો હમણાં, દરિયામાં ભળે છે. The river dashes into the sea. ચાલો આગળ વધીએ. To what is the sea compared? શેની સાથે દરિયાની સરખામણી થઈ છે? શેની સાથે? એટર્નિટી સાથે. લખીશું the sea is compared to eternity. રેડી? ચાલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન, read the paragraph and answer the question. પેરેગ્રાફના આધારે સવાલ જવાબ છે. પણ એની પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો તમારી માટે વાત છે. હવે જો તમે ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા અત્યારે આપી રહ્યા છો, બરોબર છે? વાર્ષિક પરીક્ષા પછી લગભગ થોડાક સમયમાં તમારું 10મું ધોરણ ચાલુ થઈ જશે. એના પછી 12મું આવશે, એના પછી કોલેજીસમાં જશો, બધું થશે ને. હવે તો ખરેખર કહી શકાય કે તમારા કરિયરની શરૂઆત થઈ ગઈ હોય એવું તમે કહી શકો. ખાલી હવે અભ્યાસ નહીં, હવે અભ્યાસ સાથે કરિયર ગાઈડન્સ પણ જરૂરી છે ને. તો એના માટે, અને બીજી એક ખાસ વાત કે ભાઈ તમે ગમે એટલું ભણશો, 10-12 કોલેજીસ કરશો, માસ્ટર ડિગ્રી કરશો, પીએચડી કરશો, જે કાંઈ પણ તમે આગળ જેટલું હજી ભણવાના તમે વિચારો કરશો, જેટલા તમે ટાર્ગેટ મનમાં લઈને રાખશો, તો એક સબ્જેક્ટ એવો છે કે જે હંમેશા તમારી સાથે રહેશે, અને ધેટ ઇઝ અવર ઇંગ્લિશ. એ આપણી ઇંગ્લિશ ભાષા છે. એટલે ઇટ ઇઝ નોટ અ સબ્જેક્ટ, ઇટ ઇઝ અ લેંગ્વેજ. સબ્જેક્ટ નથી, એ લેંગ્વેજ છે, વિષય છે, એક ભાષા છે, વિષય નથી. તો આ ભાષાને શીખવી જરૂરી છે, બરોબર? વી હેવ સ્ટાર્ટેડ અ ન્યૂ સેશન, અ ન્યૂ મિશન, બરોબર? અમે એક નવા મિશન ઉપર નીકળ્યા છીએ. બ્રોકન ટુ સ્પોકન. તમારા જે અમુક ઇનકોન્ફિડન્ટ ઇંગ્લિશ છે, તમને જે બોલતી વખતે થોડી તકલીફ થાય છે કે સર કેમ બોલવું, ઘણાને હોય એવું, ઘણાને મનમાં ઇંગ્લિશ બોલતા આવડતું હોય પણ બહાર એક્સપ્રેસ ન કરી શકતા હોય, એવા પ્રકારના જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ છે, એ બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે હું તમને અહીંયા આપવા જઈ રહ્યો છું આજની બેચ. અને આપણો કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે. માત્ર ને માત્ર 1499 રૂપિયા ફી છે, જેની અંદર દરેક લેક્ચર્સની અંદર અંગ્રેજીને બોલાવવામાં આવે છે તમારી પાસેથી. તમને અંગ્રેજી બોલતા કરવામાં આવે છે.
બરોબર. નોર્મલ બેચીસની અંદર જે છે તમે જોતા હશો તમને ગ્રામર શીખવાડે ને ભણાવે ને લખાવે ને. નહીં નહીં નહીં, અહીંયા નહીં. અંગ્રેજી વ્યવહારમાં કઈ રીતે બોલી શકાય ને એના માટેનો તમારો કોર્સ છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. એની ટાઈમ તમને 100% વેલકમ છે. તમે જ્યારે આવશો તમને એક જ પ્રકારની ક્વોલિટી જોવા મળશે. રોજનો PDF આપવામાં આવે છે, વોટ્સએપ સપોર્ટ 24/7 તો હોય જ છે. આ બધી વસ્તુ છે. આ એક મિશન છે અમારું. તમે એટલું સમજો કે આ મેં એક મિશન ઉપર નીકળ્યા છીએ કે જેમાં અમારી એવી ઈચ્છા છે કે ભાઈ ગુજરાતનો બાળક હવે સ્પોકન ઇંગ્લિશ કરતો જાય, અંગ્રેજી બોલતો જાય, અંગ્રેજી બોલવાનું શીખતો જાય. ચલો આગળ વધી. કરે છે પેરેગ્રાફના આધારે સવાલના જવાબ લખવાના છે. 5 માર્ક્સનો પ્રશ્ન છે. પેરેગ્રાફ વાંચી લઈએ, સમજી લઈએ. પછી શું કહે છે, સ્વામીજી વોઝ ઈગર ગ્રેટ લવર ઓફ બુક્સ. સ્વામીજી જે છે એ પુસ્તકોના બહુ મોટા પ્રેમી. ઇન મેરઠ he spent much time reading and binding. પોતાના નવરાશના સમયમાં એ પોતાનો ઘણો બધો સમય જે છે એ રીડિંગમાં આપતા. સ્વામી અખંડાનંદ, સ્વામીજી કયા? સ્વામી અખંડાનંદ would go to a local library, એક લોકલ લાઇબ્રેરીમાં જતા દરરોજ, and bring a big volume of Sir John Lubbock's work and return it to following day. એ સર જોન લ્યુબકના જે છે કામને પોતાની સાથે લઈ આવતા અને પાછું દઈ દેતા. ટૂંકમાં સ્વામીજી છે પુસ્તકાલયમાં જાય, પુસ્તકનો એક મોટો થપ્પો લઈ ઘરે વ્યા જાય, પછી બીજા દિવસે એનો એ થપ્પો જે છે પાછો આપી દે. હવે સિમ્પલ વસ્તુ છે. તમે આવું બધું જોતા હો રેડી તો તમને શું લાગે? આ એક દિવસમાં 15-20 પુસ્તકો લઈ જાય છે અને પાછા બીજા દિવસે એના એ પુસ્તકો પર રિટર્ન આપી દે છે. તો એક દિવસમાં તો 15-20 પુસ્તકો વાંચવા એટલે મારા ને તમારા જેવા માટે અશક્ય વસ્તુ છે. ખરેખર છે, હકીકત છે. હું અને તમે, એમાં હું પણ આવી ગયો. બરોબર, હું ને તમે એક દિવસમાં 15-20 પાછા પુસ્તકો પાછા કેવા? જેવા તેવાની જાડા જાડા ગ્રંથ જેવડા ચોપડા. કેમ વાંચવા? ન વાંચી શકાય હે ને? તો લોકોને એમ જ થતું, તો લાઇબ્રેરિયન એમ થતું. લાઇબ્રેરિયન થોટ ધેટ, લાઇબ્રેરિયન એવું વિચાર્યું કે સ્વામીજી વોઝ નોટ રીડિંગ ધ બુક્સ. સ્વામીજી પુસ્તકો વાંચતા નથી. હી વોઝ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રેસ એવરીવન. એ ખાલી બધાને ઇમ્પ્રેસ કરવાની ટ્રાય કરે છે. Once the librarian openly expressed his doubt, એકવાર સ્વામીજીએ પોતાનો આ ડાઉટ જે છે ઓપનલી એક્સપ્રેસ કરી નાખ્યો ટુ સ્વામી અખંડાનંદ, and reported this to સ્વામીજી. અને આ બધું સ્વામીજીને કીધું. Hearing this, આવું સાંભળીને સ્વામીજી himself called on the librarian. સ્વામીજીએ ખુદ લાઇબ્રેરિયનને બોલાવે છે અને કહે છે, હમ્બલી કહે છે કે સર, I have gone throughout the books. કે સર હું પુસ્તકોમાંથી પસાર થઈ ચૂક્યો છું attentively, આરામથી. To clear your doubt, તમારા ડાઉટને ક્લિયર કરવા માટે you can ask me any question you like. તમારે જે સવાલ પૂછવા હોય તમે પૂછી શકો છો. તો લાઇબ્રેરિયન asked many questions, ઘણા બધા સવાલો પૂછ્યા અને સ્વામીજીએ બધાના કરેક્ટલી આન્સર આપ્યા, બધાના સાચા જવાબ આપ્યા. તો લાઇબ્રેરિયન વોઝ એસ્ટોનાઇઝ્ડ. લાઇબ્રેરિયન જે છે આશ્ચર્યચકિત થઈ ગયો. પહેલો સવાલ છે, હાઉ કેન યુ સેડ ધેટ સ્વામીજી વોઝ અ ગ્રેટ લવર ઓફ બુક્સ. સ્વામીજી મહાન હતા, તમે કઈ રીતે કહી શકો છો? સ્વામીજી સ્પેન્ડ ટુ મચ ટાઈમ રીડિંગ બુક્સ. ઘણો બધો સમય જે છે એ પુસ્તકો વાંચવામાં વિતાવતા. આસ્ક્ડ ફોર ધેમ રેગ્યુલરલી. બરોબર. વોટ ડીડ લાઇબ્રેરિયન થિંક? લાઇબ્રેરિયન થોટ સ્વામીજી વોઝ નોટ રીડિંગ ધ બુક. સિમ્પલ, લાઇબ્રેરિયન એવું લાગ્યું ભાઈ પુસ્તકો નથી વાંચતા. વાય ડીડ લાઇબ્રેરિયન ડાઉટ સ્વામીજી? ને ડાઉટ શા માટે ગયો? કારણ લાઇબ્રેરિયન ડાઉટેડ સ્વામીજી બીકોઝ હી થોટ હી વોઝ પ્રિટેન્ડિંગ. એને એવું લાગ્યું કે સ્વામીજી ઢોંગ કરી રહ્યા છે, પ્રિટેન્ડિંગ કરી રહ્યા છે, એક્ટિંગ કરી રહ્યા છે. Why was the librarian astonished? શા માટે આશ્ચર્યચકિત થઈ ગયો? તો librarian was astonished because સ્વામીજી answered all the questions correctly. સ્વામીજીએ બધા સવાલના જવાબ સાચા આપ્યા એટલા માટે. અને which word in the passage means request? request નો મતલબ શું થાય? bidding થાય છે. ઓકે, ચાલો આગળ. સરસ મજાનો આપણને ગ્રાફ આપ્યો છે, કઈ છે? ડેટામાંથી સવાલ જવાબ લખવાના છે. તો અહીંયા પણ આપ્યું છે ટાઈમ, અહીંયા વિષયો અને અહીંયા વિષયના શિક્ષકો. 7:30 થી 8:05 ગણિત ભણાવશે તપન મહેતા. 8:05 થી 8:40 ગુજરાતી ભણાવશે મિસિસ સોલંકી. 8:40 થી 9:15 સાયન્સ ભણાવશે કિરીટભાઈ અને કીર્તિભાઈ. 9:15 થી 9:50 અંગ્રેજી ભણાવશે સોનલબેન દવે અને 9:50 થી 10 સુધી એક નાનકડી એવી રિસેસ આપવામાં આવશે. પહેલો સવાલ, હુ ટીચિસ ગુજરાતી? કોણ ગુજરાતી ભણાવે છે? મિસિસ સોલંકી. ત્યારબાદ વોટ ડઝ સોનલ દવે ટીચ? સોનલ દવે શું ભણાવે છે? અંગ્રેજી ભણાવે છે. સોનલ દવે ટીચિસ ઇંગ્લિશ. ત્યારબાદ વોટ ડુ ચિલ્ડ્રન લર્ન ફ્રોમ 8:40 to 9:15? 8:40 થી 9:15 સુધી શું ભણે છે બાળકો?
ચિલ્ડ્રન લર્ન સાયન્સ. બરોબર છે. હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ રિસેસ? શોર્ટ રિસેસ કેટલા સમયની છે? સમયગાળો ગણીને કહેવાનો છે કેટલા સમયની છે. ધ શોર્ટ રિસેસ ઇઝ 10 મિનિટ્સ. ક્યાંથી? 9:50 થી 10 વાગ્યા સુધીની. ધીસ ઇઝ ધ ટાઈમ ટેબલ ફોર સબ્જેક્ટ્સ. ધીસ ઇઝ ટાઈમ ટેબલ ફોર સબ્જેક્ટ્સ. યસ, ધીસ ઇઝ અ ટાઈમ ટેબલ ઓફ સબ્જેક્ટ્સ. આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે આપણને કે શું આ સબ્જેક્ટ્સનું ટાઈમ ટેબલ છે? તો યસ, આ સબ્જેક્ટ્સનું ટાઈમ ટેબલ છે. ઓકે, ચાલો આગળ વધીએ. વાતચીતના આધારે સવાલના જવાબો છે. નીરજ અને જય વચ્ચેનો સંવાદ છે. નીરજ કહે છે અમર વોન અ ગોલ્ડ મેડલ ઇન સ્પોર્ટ્સ, કે અમરને સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ મળ્યું. નીરજે કોને કીધું? જયને કીધું. ને કોને ગોલ્ડ મેડલ મળ્યું છે? અમરને મળ્યું છે. જય કહે છે વાવ, ગ્રેટ ન્યૂઝ. વિચ ઇવેન્ટ હી ડીડ વોન? કઈ ઇવેન્ટમાં જીત્યો? નીરજ કહે છે રાઇફલ શૂટિંગમાં જીત્યો છે. જય કહે છે આઈ ડીડન્ટ નો ધેટ, મને નહોતી ખબર. વેન ડીડ હી લર્ન રાઇફલ શૂટિંગ? એ રાઇફલ શૂટિંગ ક્યારે શીખ્યો? નીરજ કહે છે ઓહ, હી હેઝ બીન ટ્રેનિંગ સિન્સ 2018. 2018 થી ટ્રેનિંગ કરે છે. જય કહે છે ડુ યુ લાઇક સ્પોર્ટ્સ? તમને સ્પોર્ટ્સ ગમે? નીરજ કહે છે નો, આઈ લાઇક મ્યુઝિક. મ્યુઝિક ગમે. વોટ અબાઉટ યુ? તમારું શું? જય કહે છે વેલ આઈ લાઇક પેઇન્ટિંગ. મને પેઇન્ટિંગ ગમે છે. નીરજ કહે છે ધેટ્સ વન્ડરફુલ. બહુ અદ્ભુત છે. ડુ યુ હેવ એની અધર હોબી? બીજા કોઈ હોબી છે? જય કહે છે યસ, આઈ એન્જોય ફોટોગ્રાફી ટુ. મને ફોટોગ્રાફી પણ ગમે છે. પહેલો સવાલ છે who likes music? કોને મ્યુઝિક ગમે છે? કોને ગમે છે? નીરજને. બીજું છે for what has અમર won a gold medal? શેમાં અમરને ગોલ્ડ મેડલ મળ્યો છે? શેમાં મળ્યો છે? રાઇફલ શૂટિંગમાં. અમર has won a gold medal for rifle shooting. What are જય's hobby? જયના શોખ શું? તો જય's hobbies are painting and photography. ત્યારબાદ since when has અમર been training for the rifle shooting? કે ક્યારનો એટલે ક્યારથી અમર જે છે એ રાઇફલ શૂટિંગ શીખતો હતો? ક્યારથી શીખતો હતો? અમર હેઝ બીન ટ્રેનિંગ ફોર રાઇફલ શૂટિંગ સિન્સ 2018. જય એન્જોયસ ફોટોગ્રાફી. જયને ફોટોગ્રાફી ગમે છે. ટ્રુ કે ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ. ચાલો અહીંયા સેક્શન બી પણ પૂરું થઈ જાય છે. આગળ વધતા પહેલા ખાસ નોંધ, તમને વાત કરી પ્રમાણે બાળકો તમારા બ્રોકન ઇંગ્લિશને સ્પોકન ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાની પૂરેપૂરી જવાબદારી સાથે તમને અંગ્રેજીમાં ફૂલ્લી કોમ્યુનિકેશન કરાવવાના વચન સાથે આપણે તમારા માટે લોન્ચ કર્યો છે શું? ધ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. જી હા વિદ્યાર્થી મિત્રો, બેચીસ આર સ્ટાર્ટિંગ. બેચ ફૂલ થવા માંડી છે. આપણા સ્પોકન ઇંગ્લિશના પ્રીમિયમ લેવલના કોર્સમાં આપનું સ્વાગત છે, જેમાં તમને મળશે શું? લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ, પીડીએફ મળશે સુપર્બ ક્વોલિટી, વોટ્સએપ સપોર્ટ રહેશે 24/7 અને તમારા બ્રોકન ઇંગ્લિશને સ્પોકન ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાની પૂરેપૂરી જવાબદારી. જી હા વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણપણે એમ ગળા સુધીનું કે એક લેવલ કે વિદ્યાર્થી મિત્રો તમને જે છે પૂરેપૂરી જવાબદારી સાથે આ વસ્તુ ભણાવવામાં આવશે. આપણો મોબાઈલ નંબર નોટ કરી લો 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી સાથે જે છે કોમ્યુનિકેટ કરી શકો છો. કોર્સ વિશે વધારે માહિતી તમે એની ટાઈમ મેળવી શકો છો. ઓકે, ચાલો તે આગળ વધીએ. અને હા, ઇટ ઇઝ નોટ અ સિંગલ, ડબલ પાવર મળશે. હું એકલો નહીં ભણાવું, આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા પણ આપણી સાથે જ હશે. બરોબર, એ પણ લેક્ચર્સ લેશે. એટલે તમને ડબલ એન્જિન સરકાર, જી હા ડબલ પાવર મળવા જઈ રહ્યો છે. ઓકે, એની ટાઈમ તમે રેડી રહેજો. ચાલો આગળ વધીએ. સેક્શન સી ને હવે માર્ક્સ કપાવવાનું બંધ થઈ જવું જોઈએ. જી હા, સેક્શન સી, વેલકમ ટુ ધ ગ્રામર સેક્શન. ગ્રામર સેક્શનમાં આપણું સ્વાગત છે ને આપણે જે છે લેંગ્વેજ ફંક્શન થી શરૂઆત કરવાની છે. સેક્શન એ અને બી ની અંદર વોકેબ્યુલરી હતી, પેરેગ્રાફ વાળા સવાલ જવાબ હતા, ટ્રુ ફોલ્સ હતા, સ્ટાન્ઝામાંથી સવાલ જવાબ હતા, એ બધી વસ્તુ જોઈ લીધી. હવે આપણે ભણવાનું છે ગ્રામર. ગ્રામરના રૂલ્સ રેગ્યુલેશન બધું યાદ રાખી નાખો એટલે આરામથી બધું આવડે, બધું જ આવડે. જેટલા વધારે રૂલ્સ યાદ રાખશો એટલું વધારે તમને આવડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલું, આઈ નેવર કમ હોમ લેટ. હે, તો પેલા તો ફંક્શનનું જોડકું જોડતા હોય ને એની એક પદ્ધતિ શીખવાનું. પાર્ટ એ ને ક્યારેય ધ્યાનમાં લેવાનો નહીં, હંમેશા જોવાનું શું? પાર્ટ બી માં. પાર્ટ બી ને જોવાનું. પેલું છે સીકિંગ ઇન્ફોર્મેશન, પ્રશ્નાર્થ વાક્ય. ફ્રીક્વન્સી ઓફ એક્શન, એકની એક ક્રિયા જ્યારે રિપીટ થતી હોય ને, પુનરાવર્તિત થતી હોય તે. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ છે. અને રિપોર્ટિંગ એટલે થાય છે શું? રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. ઇન્ફોર્મેશન, પ્રશ્નાર્થ વાક્ય, ફ્રીક્વન્સી, રિપીટેડ ક્વેશ્ચન, રિપીટેડ સેન્ટેન્સ, કોન્ટ્રાસ્ટમાં આવશે વિરોધાભાસ અને રિપોર્ટિંગમાં આવશે શું? ઇનડાયરેક્ટ સ્પીચ. તો પહેલો સવાલ, આઈ નેવર કમ હોમ લેટ. નેવર નામનો શબ્દ છે, એકની એક ક્રિયા ક્યારે રિપીટ નથી થતી, શું આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન.
ધો હી ઇઝ ઓલ્ડ હી ઇઝ એક્ટિવ. ધો જો કે છતાં પણ, કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ છે, કોન્ટ્રાસ્ટમાં જવા દેવાનું. she said that she was tired. said that was આવી ગયું. જો એકવાર વાક્ય રચના છે said પછી that, ઇનડાયરેક્ટ સ્પીચના વિધાન વાક્યની વાક્ય રચના છે, શું આવશે? રિપોર્ટિંગ. હાલો આગળ. આમાં પણ ફંક્શન જ છે, ડાયલોગને કમ્પ્લીટ કરવાનો છે. હાઉ મેની બુક્સ ડીડ યુ રીડ ધીસ મંથ, અને ટેલિંગ અબાઉટ નંબર, સંખ્યા કહેવાની છે કે કેટલા પુસ્તકો વાંચ્યા અને રાજને સંખ્યા કહે છે, તો સંખ્યા ક્યાં છે? અહીંયા રહી. આઈ હેવ રીડ 5 બુક્સ જવાબ આવશે. સંખ્યા કહેવાય કે આગળ આગળ. તારા કહે છે કેન વી મીટ ફોર લંચ ટુમોરો, કે આપણે લંચ માટે મળી શકીએ. અભિમન્યુ એને પ્રપોઝલ આપે છે. પ્રપોઝલના સેન્ટેન્સ, પ્રપોઝલનું સેન્ટેન્સ હંમેશા લેટ્સ વાળું હોય. અહીંયા રહ્યું, લેટ્સ મીટ એટ નૂન. રોહિત કહે છે આઈ હેવ ફિનિશ્ડ પ્રિપેરિંગ ધ પ્રેઝન્ટેશન, કે મેં પ્રેઝન્ટેશનનું કામ પૂરું કરી નાખ્યું છે. તો મીરા એને પોસિબિલિટી જણાવે છે, કંઈક સંભવિત ઘટનાઓ. પોસિબિલિટી, પોસિબિલિટી એટલે શક્યતા. શક્યતાના શબ્દો છે મે અને માઇટ. કયા કયા શબ્દો છે? મે અને માઇટ છે. હા, આઈ માઇટ વર્ક ઓન ટાઈમ ટુ નાઇટ. ચાલો આગળ. આગળ પણ ફંક્શન જ છે, પણ અધૂરા વાક્ય પૂરા કરવાના છે. while driving you ખાલી જગ્યા. નેસેસિટી આપણને આપ્યું છે. નેસેસિટીના શબ્દો કયા કયા શબ્દો? હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ઓટ ટુ અને મસ્ટ. હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ઓટ ટુ અને મસ્ટ. while driving you ખાલી જગ્યા, તો you must follow the traffic rules. વાવ, ઇમોશન છે, ઇમોશન રજૂ કરો તો વાવ વોટ અ બ્યુટીફુલ સાઇટ ધીસ ઇઝ. બરોબર. પછી આગળ ઉમંગ ઇઝ ધ, તો ઉમંગની આપણે કરવાની છે સરખામણી. ઉમંગ ઇઝ ધ, ધ પછી શું આવે? તો ધ પછી આવે છે ઈએસટી વાળું રૂપ. તો ક્લેવરેસ્ટ ધેન ખોટું પડે, ઈએસટી પછી ધેન નો આવે. ક્લેવરેસ્ટ બોય ઇન ક્લાસ, હા સાચું છે. ક્લેવર એઝ નો હાલે, ક્લેવરર ધેન પણ નો હાલે. ધ પછી ઈએસટી એટલે આ જ આવશે, ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. ફંક્શન કમ્પ્લીટ. અને હવે આવે છે સૌથી સહેલો પ્રશ્ન આખા ક્વેશ્ચન પેપરનો સૌથી સહેલો પ્રશ્ન. કઈ રીતે સહેલો? કારણ કે આ પ્રશ્નની અંદર હોય છે 3 ખાલી જગ્યા, અને એ 3 ખાલી જગ્યા લખવાની હોય ઉપરના કાઉન્સમાંથી. જો હું કહે છે ડેસ્ક મેન્ટેન પ્રોફિશિયન્સી. He also sees that all the pilots in his squadron ખાલી જગ્યા this, તો maintain this proficiency. છેલ્લામાં આવશે શું? ડેસ્ક જોબ. યુનિટ નંબર 8 માંથી, યુનિટ નંબર 8 માંથી લીધેલો બેઠો પેરેગ્રાફ છે. ચાલો આગળ વધીએ. નિયરેસ્ટ મિનિંગ. ચાલો બ્લન્ડર. બ્લન્ડર એટલે શું થાય? તો નાનકડી એવી ભૂલ હોય ને એને મિસ્ટેક કહેવાય. કંઈક મોટી ભૂલ થઈ ગઈ હોય, કંઈક ગુનો થઈ ગયો હોય, તો એને જે છે બ્લન્ડર કહેવામાં આવે છે. તો ઓપ્શન ક્યાં ક્યાં છે આપણી પાસે? ઓપ્શન છે બિગ મિસ્ટેક, બિગ થંડર, બિગ ચેન્જ અને બિગ ટાસ્ક. તો મોટી ભૂલ થઈ છે એટલે આવશે શું? બિગ મિસ્ટેક. પછી છે પોર્શન. પોર્શન એટલે થાય હિસ્સો, ભાગ. તો ભાગ માટેના શબ્દ ડોઝ, મેથડ, પાર્ટ, લેસન. શું આવશે? પાર્ટ. ઇન્ડિપેન્ડન્ટ એટલે થાય છે આઝાદ. આઝાદ માટેનો શબ્દ આવશે ફ્રી. ચાલો હવે સેક્શન ડી તરફ આગળ વધીએ. સેક્શન ડી શું કહે છે? રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન. તો ઇનડાયરેક્ટ સ્પીચ આપણે પૂરી કરવાની છે. બરોબર. ધીસ ઇઝ અવર સેક્શન ડી. હાલ પહેલા શું જોવાનું ખબર છે? ડાયરેક્ટ સ્પીચ આખી આખી જોઈ લેવાની. ડાયરેક્ટ સ્પીચ આખી આખી જોઈ લેવાની અને પછી જ ઇનડાયરેક્ટમાં આગળ વધવાનું. ડાયરેક્ટ સ્પીચમાં શું થાય છે? રામ કહે છે વોટ આર યુ ડુઈંગ, તમે શું કરો છો? જય કહે છે આઈ એમ લુકિંગ ફોર માય કીઝ, હું ચાવી જોઉં છું. રામ કહે છે ડીડ યુ સી ઇન યોર પોકેટ, તે તારા ખીચામાં જોયું? ઓકે. હાલો પેલું રામ આસ્ક્ડ જય ખાલી જગ્યા, વોટ લખ્યું છે. વોટ પછી શું આવશે? તો વોટ પછી વોટ જ આવશે. વોટ. રામ આસ્ક્ડ જય વોટ હી વોઝ ડુઈંગ. જય સેડ ધેટ, હી ખાલી જગ્યા, આઈ નું થઈ ગયું હી, એમ નું શું થઈ જાય? તો એમ નું થઈ જાય છે વોઝ અથવા વેર. હી સાથે શું લાગે? હી સાથે લાગે છે વોઝ. સિમ્પલ. હી વોઝ લુકિંગ ફોર ધ હિઝ કીઝ. રામ આસ્ક્ડ હિમ, રામ પૂછે છે એને. રામ આસ્ક્ડ હિમ. હવે WH વગરનો શબ્દ છે. WH વગરનો શબ્દ હોય એટલે સંયોજક તરીકે શું આવે? આવે ઇફ. રામ આસ્ક્ડ હિમ ઇફ હી હેડ સીન ઇન ખાલી જગ્યા યોર. યોર નો ફેરફાર સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? તો કે જય છે. જય છોકરો છે. યુ યોર, છોકરા માટે હી હિમ હિઝ. યોર નું થઈ જશે હિઝ. ડિટેલમાં આપણે આ બધા ટોપિક ભણેલા છીએ. હા, હાલો આગળ આગળ આગળ. વાક્યને જોડવાના છે. જોઈન ધ સેન્ટેન્સીસ. તો ચાલો પહેલું કમ ઇન સીટ વિથ મી, અંદર આવ મારી પાસે બેસ. કમ ઇન એન્ડ સીટ વિથ મી.
બીજું, આઈ ઇન્વાઇટેડ તારા, મેં તારાને બોલાવી. શી ડીડ નોટ કમ ફોર ધ પાર્ટી, એ પાર્ટી માટે ન આવી. તારાને બોલાવી, પાર્ટી માટે ન આવી. તારાને બોલાવી, પાર્ટી માટે ન આવી. તારાને બોલાવી પણ પાર્ટી માટે ન આવી. અહીંયા બટ નામનો શબ્દ છે. પછી બી ક્વાઇટ, ચૂપ રહેજે. યુ વિલ બી પનિશ્ડ, તને સજા થશે. ચૂપ રહેજે, તને સજા થશે. ચૂપ રહેજે, નહીતર તને સજા થશે. અધરવાઇઝ નામનો શબ્દ તમને અહીંયા જોવા મળે છે. ઓકે, ચાલો. અહીંયા આપણને એડિટિંગ આપેલું છે, જેમાં આપણને ખાલી જગ્યાઓ કાઉન્સમાંથી પૂરી કરવાની છે. પ્રોટેક્શન, પ્રોટેક્ટ અને પ્રોટેક્ટિંગ. એઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન મેન મસ્ટ, ખાલી જગ્યા મસ્ટ પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ V1. પ્રોટેક્ટ, પ્રોટેક્શન, પ્રોટેક્ટ અને પ્રોટેક્ટિંગ, તો જવાબ આવશે કયું? પ્રોટેક્ટ. એન્ડ ખાલી જગ્યા અધર એનિમલ્સ, એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ્સ. ઇફ મેન સ્ટોપ્ડ ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ, કે જો માણસો એનિમલ્સને ડિસ્ટ્રોય કરવાનું બંધ કરી નાખે. અધર એસ્પેક્ટ્સ ઓફ નેચર, ખાલી જગ્યા વર્લ્ડ, તો અવર વર્લ્ડ, અમારી દુનિયા, અવર વર્લ્ડ વુડ બીકમ લેસ વાયલન્ટ એન્ડ થસ અ પીસફુલ ઓફ ફોર ઓલ. ચલો આગળ વધીએ. ડુ એઝ ડાયરેક્ટેડ. ધેટ મેન ઇઝ એન ઓથર, એનું થઈ ગયું છે. ધેટ વુમન ઇઝ એન ઓથરેસ. ઓકે, મેન નું થઈ ગયું વુમન. શું થઈ ગયું? આ ચેન્જ ધ જેન્ડર. હાલો તઈ, મેન નું વુમન, ઓથર નું ઓથરેસ, હી નું થઈ જશે શી, પોએટ નું પોએટસ, હે ને, હિઝ નું હર, વાઇફ નું થઈ જશે હસબન્ડ, ટીચર નું ટીચર રહેશે. કોઈ પ્રકારનો ફેરફાર આવશે. આગળ, અમન ડિફીટેડ, હિતેન થઈ ગયું અમન વિલ ડિફીટ. ભૂતકાળનું ભવિષ્યકાળ. ભૂતકાળનું થઈ ગયું ભવિષ્યકાળ. ચેન્જ ધ ટેન્સ. ડિફીટેડ નું વિલ ડિફીટ, વોન નું વિલ વિન થઈ જશે, કોંગ્રેચ્યુલેટેડ નું થઈ જશે વિલ કોંગ્રેચ્યુલેટ. પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે. ને સેક્શન ડી નો છેલ્લો પ્રશ્ન. અત્યાર સુધી આપણે શું આપ્યા છે? સવાલોના જવાબ. હવે આપણે આપીશું જવાબમાંથી સવાલ. આપણે જવાબના સવાલ આપવાના છે. તો ચાલો થઈ. પીપલ ગો ટુ થિયેટર, લોકો થિયેટરમાં જાય છે ટુ વોચ અ ફિલ્મ, ફિલ્મ જોવા માટે. અહીંયા આપણને કારણ આપ્યું છે, તો કારણ દર્શાવતો શબ્દ છે. કયો શબ્દ આવશે? વાય. વાય ડુ પીપલ ગો ટુ થિયેટર? આગળ, દીપાલી સેંગ એન ઓલ્ડ સોંગ. દીપાલી, વાક્યના નામ નીચે અંડરલાઈન છે, વાક્યના કર્તા નીચે અંડરલાઈન છે. એક જ જવાબ આવશે. શું? વુ. નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. નરેશ સ્કૂલે બસ દ્વારા જાય છે. બાય બસ, ક્રિયાની રીત આપેલી છે. શું આવશે? હાઉ. હાઉ ડઝ નરેશ ગો ટુ સ્કૂલ? સેક્શન ઈ, લેખન વિભાગ. વેલકમ ટુ સેક્શન ઈ. સૌ પ્રથમ સ્વાગત છે આપણું લેખન વિભાગમાં. થઈ જાઓ પેન લઈને તૈયાર. ને બાળકો, શું લખો છો એનું મહત્વ હશે જ, સાથે સાથે કેવું લખો છો એનું મહત્વ પણ રહેવાનું છે. એટલે સેક્શન ઈ ની અંદર બહુ જ ખાસ ધ્યાન રાખવું. ઓકે, ચલો વિડીયોને આગળ તરફ લઈ જાવ એની પહેલા ઘણા કમેન્ટ્સ આવતી હોય છે કે સર સ્પોકન ઇંગ્લિશ માટે જે છે બેસ્ટ બેચીસ કઈ જગ્યાએ છે? મારે બેચીસની અંદર જે અભ્યાસ કરવો છે. તો બેચીસ તો ઘણી બધી છે, પણ એની કરતાં જે લાઈવ કન્ટેન્ટની અંદર, લાઈવ મટીરિયલની અંદર જે તમને ક્વોલિટી પ્રોવાઈડ કરવામાં આવી શકશે એવી બેચીસમાં નહીં થાય. બેચીસમાં એ બધું શક્ય નથી. બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે ઓનલાઈન બેચ ચાલે છે, આપણા એપ્લિકેશનની અંદર જે કોર્સ ચાલી રહ્યો છે, ધ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એમાં તમે એની ટાઈમ જોડાઈ શકો છો. એની ટાઈમ તમે જે છે એમાં ભાગ લઈ શકો છો. આપણો મોબાઈલ નંબર 7046222254. નંબર નોટ કરી લેજો. 7046222254. એના ઉપર તમે એની ટાઈમ અમને કોન્ટેક્ટ કરી શકો છો, વધુ માહિતી મેળવી શકો છો. જો છે એવું ખબર છે, ડેમો લીધા વગર તમે જે છે એને નકારો, એની કરતાં એકવાર એકાદો વિડીયો જોઈ લ્યો તો તમને ખ્યાલ આવે કે આ લેવલની પરિસ્થિતિ છે, આ લેવલનું તમને એજ્યુકેશન આપવામાં આવે છે. અને પ્રાઇસ ઇઝ ઓનલી 1499. રેગ્યુલર બેચીસની ફી જે છે આમાં એકાદો આંકડો વધી ગયો હોય, એકાદું મીંડું વધી ગયું હોય, સમજાય? તો માત્ર 1499 ની અંદર જે છે તમે અમારી બેચમાં જોડાઈ શકો છો. તો ચાલો નિબંધ લખીએ. તમારા માટે નિબંધ તૈયાર છે, માય વિલેજ. અને માય વિલેજના નિબંધની અંદર જેટલા આપણને પોઈન્ટ્સ આપ્યા છે બધા પોઈન્ટ્સનો સમાવેશ થઈ ગયો છે. બરોબર છે? વિડીયો સ્ટોપ કરીને તમારે લખવું હોય તો પણ લખી શકો છો, અથવા સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો. બધા જ ટોપિક, ગામનું નામ શું છે, સુંદર લોકો છે, કેવા લોકો રહે છે, શું શું કેવા કાર્પેન્ટર, કોબલર્સ, પોટર્સ, ટ્રેલ્સ, આ બધા લોકો રહે છે, મકાનો કેવા છે, મંદિર છે કે નહીં, લોકો કેવા છે, ગ્રામ પંચાયત છે, કયા કયા પ્રકારની ફેસિલિટી મળે છે, આ બધા જ પ્રકારની વસ્તુ જે છે નિબંધમાં સરસ રીતે લખેલી છે. એક એક ટોપિકને ધ્યાનમાં લીધો છે. પછી છે સ્પોર્ટ્સ ડે ઓફ માય સ્કૂલ. તો સ્કૂલમાં જે સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન થાય તો એ કઈ રીતે થયું, કોણ આવ્યું હતું, મુખ્ય મહેમાન કોણ હતા, એ બધી વસ્તુ વિશે આપણે વાત કરવાની. બરોબર? એમાં કયા કયા પ્રકારની એક્ટિવિટી રહી,
કયા કયા પ્રકારની ગેમ્સ રમ્યા, એ બધા વિશે જે છે તમે જોઈ શકો છો એમ ડિટેલમાં ચર્ચા કરેલી છે. અને સેમ છે ત્રીજો નિબંધ અથવામાં છે રેઇની સિઝન, વર્ષા ઋતુ. તો વર્ષા ઋતુની અંદર પહેલા તો સ્ટાર્ટિંગ ક્યારે થાય, એન્ડિંગ ક્યારે ક્યારે, કયા કયા તહેવાર આવે, શું શું એના ખોરાક હોય, પહેરવેશ કયા પ્રકારના થઈ જાય, રોગચાળો ફેલાય, આ બધા વિશે જે છે વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધની અંદર સંપૂર્ણપણે ચર્ચા કરેલી છે. ઓકે, તો ત્રણેય નિબંધ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર છે જ. ચલો આગળ છે, આગળનો પ્રશ્ન નંબર 59. રાઇટ એન ઈમેલ અબાઉટ 30 words to your friend at anil@gmail.com inviting him for your sister's wedding. તમારે તમારા મિત્ર અનિલને તમારા સિસ્ટરની વેડિંગમાં બોલાવવાના છે. તો પહેલું જોઈ લો, સૌથી પહેલા અનિલને બોલાવો છે ટુ અનિલ. ફ્રોમ તમારે આઈડી લખવી હોય તો ટુ ની ઉપર ફ્રોમ ની આઈડી તમે બનાવીને લખી શકો છો. ફ્રોમ એટલે ખુદ તમે થાવ, તમારી સિસ્ટરની વેડિંગ છે એટલે તમારે લખવાનું થાય, તમારી આઈડી લખવાનું થાય. તો ટુ ની ઉપર તમે ફ્રોમ ની આઈડી લખી શકો છો. અને ટુ છે સબ્જેક્ટ શું છે, સિસ્ટર્સ વેડિંગ અથવા ઇન્વિટેશન ઇન સિસ્ટર્સ વેડિંગ, તમે આવું કાંઈ પણ લખી શકો છો. ડિયર અનિલ, તને ખબર જ છે કે મારી સિસ્ટરની હમણાં જે છે મેરેજ થશે 16 તારીખે, બરોબર. હું તને ઈમેલ લખું છું ટુ ઇન્વાઇટ ફોર ધ વેડિંગ. હું તને એમાં ઇન્વાઇટ કરવા માટે ઈમેલ લખું છું. ધ પ્રી વેડિંગ ફંક્શન્સ વિલ સ્ટાર્ટ ફ્રોમ 14th May. જે પ્રી વેડિંગ છે 14 તારીખે શરૂ થઈ જશે. અને આઈ લુક ફોરવર્ડ ટુ હેવિંગ વિથ અસ ફોર ધ ઓલ ફંક્શન. અને મારી એવી ઈચ્છા છે કે તું મારા બધા પ્રસંગમાં હાજર રહે. આઈ વિલ સેન્ડ યુ ધ કાર્ડ સૂન. હું તને કાર્ડ મોકલીશ. પ્લીઝ કામ, પ્લીઝ આવજે. યોર લવિંગ ફ્રેન્ડ, તારો વહાલો મિત્ર. સિમ્પલ. પછી અથવામાં છે રિપોર્ટ. રિપોર્ટમાં શું છે, એન્વાયરમેન્ટ ડે. હા, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ની જે ઉજવણી થઈ હતી કઈ રીતે થઈ હતી, તો સરસ મજાનો આખો એન્વાયરમેન્ટ ડે નો રિપોર્ટ પણ તમે જોઈ શકો છો. ઇન ધ રિપોર્ટની અંદર યાદ રાખવાની બાબત હોય છે શું, ભૂતકાળ, ધ પાસ્ટ ટેન્સ. યુ મસ્ટ રાઇટ ઇન ધ ટેન્સ ઇફ ઇઝ પાસ્ટ. ફરજિયાત જે છે પાસ્ટ ટેન્સ જ હોવો જોઈએ. ઓકે, ચાલો તો છેલ્લો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 10 સેન્ટેન્સ. 10 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. અને અહીંયા તમે તમારી કલા કારીગરી દર્શાવી શકો છો. હાઉ મચ ગ્રામર યુ હેવ લર્ન્ડ. તમે શીખ્યા છો એ બધું ગ્રામર તમે વાપરી શકો છો. પણ સલાહ એ કે આપું છું કે ભાઈ જેટલા વાક્ય બનાવો ને, વાક્યને સિમ્પલ બનાવવાના. ઝાઝા બનાવવાના, સિમ્પલ બનાવવાના, ભૂલ થવાની શક્યતા ન રહી. ચિત્ર જોઈ શકો પેલા. શેનું ચિત્ર છે? ઇટ્સ અ બર્થડે પાર્ટી. બર્થડે પાર્ટીનું ચિત્ર છે. જો સરસ મજાની કેક છે, છોકરી કેક કાપી રહી છે, બહુ બધા બાળકો છે, ગિફ્ટ્સ, ટોયસ, ફોટોગ્રાફર, પછી આ સર્વ કરે છે જ્યુસ, અને આ બેન કંઈક મીઠાઈ સર્વ કરે છે. આખો રૂમ તમે એકવાર જુઓ. આખો રૂમ બલૂન્સ અને રિબિન્સથી શણગારેલો છે. કેમેરામેન છે, હે ને, આ કેમેરા વાળો ફોટા પડે છે. આ ભાઈના હાથ ગળામાં કેમેરો છે, હાથમાં બુકે છે. બધું લખી શકો, બધું લખી શકો. બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ડિટેલની અંદર તમે વર્ણન કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણા સ્પોકન ઇંગ્લિશના પ્રીમિયમ કોર્સની અંદર તમે એની ટાઈમ જોડાઈ શકો છો. આપણો કોર્સ ઓનલી 1499, માત્ર ને 1499 તમારા માટે લોન્ચ કરેલો છે. લાઈવ લેક્ચર આવશે, રેકોર્ડેડ લેક્ચર આવશે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી આપવામાં આવશે, પીડીએફ મળશે સુપર ક્વોલિટીની, વોટ્સએપ સપોર્ટ 24/7 રહેવાનો જ છે. ટોપિક વાઇઝ પ્રેક્ટિસ કરવામાં આવશે. 8000 થી પણ વધારે વાક્યોની સેન્ટેન્સની પીડીએફ આપવામાં આવશે કે જેના દ્વારા તમે રોજિંદા વાક્યો બોલી શકો. વેલિડિટી હશે 18 મંથની. 18 મહિના સુધી આ કોર્સ તમારા માટે વેલિડ હશે. 18 મહિના સુધી તમે આ કોર્સને ભણી શકશો. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. અને આજે જ જોડાઓ અને આજે જ જોઈને તમારા સ્પોકન ઇંગ્લિશના ડરને કરો હવે ખતમ. અંગ્રેજી બોલવાની જે તમારી બીક છે, અંદરથી જે તમને કોન્ફિડન્સ નથી આવતો, એ ડરને હવે તમારે ખતમ કરવાનો મોકો આવી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આ મોકો મૂકતા નહીં. તો બસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણ્યા સફળતાના શંખનાદ, આપણી વાર્ષિક પરીક્ષાનું પહેલું પેપર. આવા અવનવા પેપર લઈને, આવા અવનવા સોલ્યુશન, આવા અવનવા કાર્યક્રમ અમારી સંસ્થા તમારા માટે લાવતી જ હોય છે. બસ એક નાનકડા એવા સપોર્ટની જરૂર છે તમારી. શું? વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને બધા સુધી પહોંચાડો, જેનાથી તે પણ જે છે આ ઉપયોગી વિડીયોના લાભ લઈ શકે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો મળશું આવતા સોલ્યુશનમાં. જય હિન્દ, જય ભારત.